નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવે ઉત્તર ગુજરાતમાં તૈયાર રહે વધી શકે છે વરસાદનું જોર। તો આવી છે અંબાલાલ પટેલની ભારે આગાહી। તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરવામાં આવી છે। તો કચ્છના અખાત અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે। તો 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। તો આ સિવાય વરસાદી દરિયા ઉપર ઉત્તરીય પૂર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે। ત્યારે હિન્દ મહાસાગર તરફના ઘણા બધા વાદળોનો જમાવડો પણ દેખાઈ રહ્યો છે। તો બંગાળના ઉપસાગર નું વહન પણ સક્રિય થઈ રહ્યું છે, જેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 26 થી લઈને 30 જુલાઈ સુધી સિસ્ટમો બનશે। તો બંગાળના ઉપસાગરમાં કઈક અંગે સિસ્ટમો બની રહી છે, તેમજ 26 થી લઈને 30 જુલાઈ સુધી સિસ્ટમો બનશે, જે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થતા 3 સિસ્ટમ તરફથી વરસાદ લાવી શકે છે। તો 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે, તેમજ 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમો ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। તો આ સિવાય પશ્ચિમી સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પણ આવી શકે છે, જેમાં જૂનાગઢ, અમરેલી, બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ લઈ શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજે સવારથી જ મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે। તો 6 વાગ્યાથી લઈને 11 થી 12 વાગ્યા સુધીમાં 165 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 165 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે સૌથી વધારે વરસાદ બોરસદમાં 4 જ કલાકમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। ત્યારે ભરૂચમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સિવાય ભરૂચના અંકલેશ્વરમાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે। ત્યારે 165 કરતાં વધારે તાલુકાઓમાં, જેમાં 29 તાલુકાઓ એવા છે જેમાં 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજે 11 જિલ્લાઓમાં વરસાદી ખતરો। જ્યાં દોસ્તો હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 24 જુલાઈ 2024 બુધવારના દિવસે 11 જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડશે। ત્યારે કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે। જ્યારે આ ઉપરાંત આજે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ આજે ભારે વરસાદની આગાહી કરી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે 48%થી વધુ। તો સૌથી વધુ ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો હવામાન વિભાગની આગાહીના વચ્ચે ડાયમંડ નગરી સુરતમાં પણ ભારે વરસાદના કારણે જળમગ્ન બની છે। ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ, પલસાણા તાલુકામાં 10 ઇંચ તેમજ નવસારીના ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ, સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો મળ્યા છે। ત્યારબાદના દોસ્તો બીજા સમાચાર આગળના અમરેલી જિલ્લામાંથી પણ મળ્યા છે। તો અમરેલીના બગસરામાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો। તો શહેરની શેરીઓએ નદીનું રૂપ લીધું છે। તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહીના કારણે વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમરેલી પંથકમાં બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। તો બગસરામાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે, જેના લીધે શહેરની શેરીઓએ નદીનું રૂપ લીધું છે।
ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બોરસદમાં 4 જ કલાકમાં 12.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાત ઉપર તૂટી પડ્યા છે। તો આણંદના બોરસદમાં 4 કલાકમાં જ 12.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે, જેના પરિણામે બોરસદ સહિતના આસપાસના વિસ્તારો જળબંબાકાર બન્યા છે। તો આ ઉપરાંત ભુજ અને તિલકવાડામાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે છેલ્લા 2 જ કલાકમાં આણંદ, વડોદરા, ભરૂચ મેઘરાજાએ ધમરોળ્યું છે, જેથી સર્વત્ર પાણી થઈ ગયું છે। તો ભારે વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો માત્ર આણંદના બોરસદમાં 12 મેઘખાંગા જોવા મળ્યા છે। ત્યારે વિતેલા 4 કલાકમાં બોરસદમાં 12.5 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે, જેમાં છેલ્લા 2 જ કલાકમાં બોરસદમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો વડોદરામાં પણ 3.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો આ ઉપરાંત નાંદોદ અને અંકલેશ્વરમાં પણ 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ અને જોડિયા, વાગરા, સિનોરમાં પણ 3.5 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે। તો આ સિવાય વાલિયા, માંગરોળ, વડોદરામાં પણ 4 ઇંચ કરતાં વધારે, ત્યારે ગરુડેશ્વર, મહુવા, બગસરામાં પણ વરસાદ થયો છે। તો નેત્રંગ, ઉમરપાડા, પાદરા, ડેડિયાપાડામાં પણ 3 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે। તો વડોદરામાં ભારે વરસાદ પડતા વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે। તો ચોમાસા દરમિયાન પહેલીવાર વિશ્વામિત્રી નદી 9 ફૂટ ઉપર પહોંચી છે। તો વિશ્વામિત્રી નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે। તો છેલ્લા 2 જ કલાકમાં આણંદ, વડોદરા, ભરૂચને મેઘરાજાએ ખરાખરનું ધમરોળ્યું છે। તો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલમાં પણ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં અનેક સ્થળોએ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। તો એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમી રાજસ્થાનમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિલોમીટર ઉપર આવેલું છે। તો સિયર ઝોન આશરે 22 અંશ નોર્થ સાથે લગભગ 3.1 અને 7.6 કિલોમીટરની વચ્ચે દરિયાઈ સપાટીના ટ્વિંગલથી ઉપર ચાલે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, કેરળના દરિયાકાંઠે સરેરાશ દરિયાની સપાટીથી ઓફશોર ટ્રફ પણ હવે દક્ષિણ સાથે વહે છે। તો ગુજરાત તરફ ઉત્તર કર્ણાટક તટ છે। તો ઉપરોક્ત સિસ્ટમના લીધે ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં સક્રિય વેટ સ્પ્રેલ થવાની પણ સંભાવના છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે સુરતની શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે। જ્યાં દોસ્તો મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધબધબાટી બોલાવી છે, ત્યારે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે। તો આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે સુરતની અને ભરૂચની ઘણી બધી શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો આ સિવાય કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું બિલ રજૂ થયું। તો H-1B વિઝાની સંખ્યામાં થશે વધારો। જ્યાં દોસ્તો ભારતીયોમાં અમેરિકા જવાનો ઘણો ક્રેઝ હોય છે, તેમાં ગુજરાતીઓમાં પણ આ ક્રેઝ સૌથી વધારે જોવા મળતો હોય છે। જ્યારે આ બિલનું નામ HR 9023 છે, જેને કીપ સ્ટીમ ગ્રેજ્યુએટ ઇન અમેરિકા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ બિલનો હેતુ H-1B વિઝાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો અને દર વર્ષે ઉપલબ્ધ વિઝાની સંખ્યામાં વધારો કરવાનો છે। તો ઘણા બધા ઇન્ડિયન સ્ટુડન્ટ વિઝા ઉપર જાય છે અને બાદમાં ત્યાં જ જોબ કરીને ત્યાં જ સ્થાયી થવાના પ્રયાસો કરતા હોય છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં તોફાની વરસાદનું રેડ એલર્ટ જાહેર। તો NDRFે સંભાળ્યો હવાલો, તો એરફોર્સે પણ હાથ લંબાવ્યો છે। જ્યાં દોસ્તો ગુજરાતની જનતાને ભારે વરસાદથી રાહત મળે તેમ લાગતું નથી, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ગામો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પૂરના પાણીમાં ફસાઈ ગયેલા 3 લોકોને બચાવવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સરકારની બજેટની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલોએ 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું। જ્યાં દોસ્તો બજેટમાં સોના ચાંદી પર મોટી જાહેરાત કરવામાં આવી છે। તો નાણાપ્રધાને સોના ચાંદી અને પ્લેટિનમ ઉપરની આયાત ડ્યુટીમાં 9% ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે। તો સોના અને ચાંદી પરની આયાત જકાત 15%થી ઘટાડીને 6% કરવામાં આવી છે, જ્યારે પ્લેટિનમ ઉપર કુલ આયાત ડ્યુટી 15.4%થી ઘટાડીને 6.4% થઈ ગઈ છે। તો જ્વેલરી શેરમાં 12%થી વધુનો ઉછાળો સાથે સોના ચાંદી ઉપર આયાત ડ્યુટીની જાહેરાત બાદ જ્વેલરી શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે।